ગોટલી મસ્ત મસ્ત શેકી નાખી છે બાઈએ ઘીમાં. બધું કામ હજી અમારે બાકી છે. આ બાજુ ઘૂઘરા વણી નાખ્યા છે, કમ્પ્લીટ કરી નાખ્યા છે ઘૂઘરા, જોઈ શકો છો. આ બાજુ બટેકા બફાઈ ગયા છે, કમ્પ્લીટ ભરવાના બાકી રહ્યા છે. આ બાજુ પાણીપુરીનું પાણી કરી નાખ્યું તૈયાર. ને આ બાજુ ડુંગળી બુંગળી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આ બાજુ ભાઈએ મૂકી દીધું છે તેલ. તેલ મસ્ત મૂકી દીધું છે. મસૂરિયાની દાળ મસ્ત મસ્ત બફાઈ ગઈ છે. મામા રસ નથી કેરીનો. મામાનો ઉતારવાનો હે? મામા ના પાડી. આમાં ડુંગળી છે, કોથમીર છે અને ટમેટું છે. આમાં લસણવાળું મરચું છે. આ તો ભાઈ જીરું ભરી નાખ્યું છે, રઈ ધાણા. આ બાજુ ચટણી બની ગઈ છે કમ્પ્લીટ. આ બાજુ લોટ ચડાઈ ગયો છે. બા કેટલા એકારે કામ કરે છે. આ બાજુ દહીંનું ગરાય છે ઘઉંનું, એટલે તમને આવશે અવાજ ઘંટીનો. તેલ બરાબર હજી આવ્યું નથી. બન્યા રહેજો અમારા લોકમાં. આમાં દહીંનું ભરાઈ રહ્યું છે, ખાઈ ના આવે મસ્ત મસ્ત. એટલા ઘઉં બાકી રહી ગયા દળવાના, આટલા બધા દળવાના છે. દાળ કેવી મસ્ત મસ્ત બફાઈ ગઈ છે મસૂરિયાની. મીઠા પાણીમાં બાફે ને એવી જ બફાઈ જાય અમારે મોળા પાણીમાં. નહીં બા, આપણે તો મોળું પાણી જ પીવી છીએ નહીં? મોળું પીવી છીએ અમે, કડક પાણી નથી પીતા. તોય માણસ નથી કડક પીવે તોય એને દવાખાને જવું પડે. અમારે તો ભગવાન માતાજીને દયા તો પછી મોળું પીવી તોય. ભગવાને શરીરમાં ફિલ્ટર ગોઠવું જોઈએ. બરોબર રહી આ નાખી રહ્યા છે. આવી નથી, તેલ નથી આવ્યું પણ પાવર ઓછો છે. લાઇટ ધીમી છે. પાવર તો ઘણો છે બધાને, એટલે લાઇટ નથી ધીમી છે એમ કહેવાય. ખબર મારા રામ ને ખબર. બા તમે ધૂન બોલવા જાઓ ક્યારેક જાય સાંભળે તેની હે ભક્તિ સમરા કાઢે તેની જાય, ન સમરા કાઢે તેની. આ શું કહેવાય કે પરસોત્તમ મહિનો કહેવાય ને, ઠેલી લઈને ઉપડી જવાનું હોય. આ બધું ક્યારે મારે કરવું? મારા ઘરનો જાજો જંજાળ શું કરું? ઠેલીમાં ભરતું જવાય આ જંજાળ. કેમ કરી મારા શ્રીરામને? દુબળા હોય ને બે જેઠ છે વણ, એટલે ભક્તિ કરવા જવાય ને. બે આંખની રેખા પટકાડે તો જટ વરસાદ આવે. તે એટલે તો બધા શું કહેવાય કે ધૂન બોલે. બોલે મસ્ત મસ્ત તેલ આવતું નથી પણ લાઈટ ધીમી છે એટલે હાલો હવે વઘારી નાખું. હવે તો વઘાણી નાખી દીધી છે, ખાઈ ના આવે. આ જીરું એડ કરી દીધું છે અને આ મસૂરિયાની દાળ છે, પણ પેલા ટમેટા વઘારવા પડશે. મસ્ત મસ્ત ટમેટા ડુંગળી ને કોથમીર ને વઘારી દીધું. નાખવા પડશે. બરાબર મિક્સ કરી રહ્યા છે. આ કેરી છે દેવાની કોથમરી બધું નાખી છોડી જાય. આ કોથમીર ને ડુંગળી ને બધું નાખી દીધું કમ્પ્લીટ.
કારણ કે મસૂરિયાની દાળને ચડવી નાખી છે એટલે હવે ચડાવવાની હોય નહીં એટલે ખાલી હળદર નાખી દીધી છે હળદર નાખી છે અને મરચું નાખી મરચું દીધું નાખ્યું છે લસણવાળું. અને હવે મસૂરિયાની દાળ. હવે મસૂરિયાની દાળ મસ્ત મસ્ત મસૂરિયાની દાળ બની રહી છે. હા. મસ્ત મસ્ત બની રહી છે મસૂરિયાની દાળ. બાને વળી ગયો પરસેવો કારણ કે ગરમી જેટલી નહીં બા ગરમી થાય. બા કે તમારે કંઈ કરવું નહીં પાછા નહીં બા કરતા હોય મારે ક્યાં હોય શું પણ તમે કયો એ પહેલાં હું કહી દઉં કારણ કે આપણે સાંભળવું નથી અહીંયા પંખો મૂકી દેવાય બહાર રાંધતા હોય ને તો પણ દયા આવતી હોય ને તો પંખો લાવીને ફેરાઈ દયા દેવાય. નથી જેઠાલાલ પાસે વૈજી દયા બહાર રસોઈ રાંધીને દે તો એટલું તો દયા કરો. દયા પણ જેઠાલાલ પાસે વૈજી એટલામાં છે દયા નથી રહેતી નકે લઈ દે. શાક મસ્ત મસ્ત ચડી રહ્યું છે અને બારિયાએ ચાકતા જાય પાછા લે. મીઠું તો છે ને શાક મીઠું જ હોય. હાલો ભાઈ દાળ મસૂરિયાની થઈ ગઈ મસ્ત છે. મસ્ત થઈ ગઈ છે દાળ. તમને માર ખાતા દેવાનું રહેજો, ના, જોતા હજી રહેજો. નાખવાનું છે. નથી નાખ્યું નાખવાનું છે નથી નાખ્યું. આ આટલું નાખી દઉં તને તીખું લાગે તો ભલે લાગતું. તે દેવાનું છું હું એટલું બધું તીખું ના ખાઈ શકું. ખાવું પડે હું તો નાનો છું હજી કે. ત્યાં મોટો થઈ જાય એટલે કેમ લાવ કેરી હે? એમ ડીટીયા ખવાય આડી કેરી ખવાય હા સાલ નાખી દેવાની. ખાવાનું કામ છે ને ગોટલો કે દેવાનું છે. ગોટલો શેકી નાખવાનો મેં તો ગોટલી કાઢી લેવાની. ગોટલો ચાલો. સરસ સરસ દાળ મસ્ત મસ્ત ઉકળી રહી છે અને વાતો કરવા માંડી ગયા છે વાતો કરવા માંડી જા. મારા પાણા ભાઈ આ શું કહેવાય કે વાતો ની બહુ રોકે હવ પણ આ તો પંચાયત નો કહેવાય. આ પંચાયતી આવી ગયા છો ખબ ખબ કરતા કેરી લઈને. વાતુડી બહુ રોકે હવ ને જે સરસ મોરી કાઢી લીધી છે ને હવે તીખી બનાવી નાખશે મસૂરિયાની દાળ. દેવાનું છું એ ભાઈ અમને તીખું ખાવા દો થોડું. મસ્ત મસ્ત તીખું શાક મસૂરિયાનું થઈ ગયું છે. બની ગયું હો દાળ. આ બાજુ બા પછી લોટ બાંધશે અને અમે આ ડોળું બીજું કામ કરશું નહીં બા. કામ ખૂટે એવું જ નથી કરવું એને. કામ અમારે તરસ લાગી જાય મને. પાણી પી લો ખાતા ખાતા કદાચ તરસ લાગે તો પાણી પીતા રહેજો ભાઈ કારણ કે ઉનાળો છે એટલે રાંધતા 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 ખાતા ખાતા જ પાણી પીવાનું હોય પણ આ રાંધતા રાંધતા એ પીતા રહીજો ને કે ઉનાળો છે ભાઈ ટપકી જઈશું. ટપકી જવાનું થાય ગરમીનું. હવે લોટ બાંધવાનો પાણી પીરવા ભરવાનું